મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે। દાહોદ શહેરમાં 6 વર્ષીય બાળકી જોડે શારીરિક અડપલાનો બનાવ। સિદ્દીક ઉર્ફે કાલિયા નામના હવસખોર ઇસમે બાળકી જોડે કર્યા શારીરિક અડપલા। બાળકીના પિતાએ દાહોદ એ ડિવિઝનમાં નોંધાવી ફરિયાદ। પોલીસે પોક્સો એક્ટ અંતર્ગત ગુનો નોંધી આરોપીની કરી ધરપકડ। ઘરની નજીક અવાવરૂ જગ્યામાં બંધ પડેલ ગાડીમાં બાળકીને લઈ જઈ શારીરિક અડપલા કર્યા। કસ્બા વિસ્તારમાં નાની બાળકી જોડે અડપલા કરનાર હવસખોર ઇસમની ધરપકડ। પોલીસે પોક્સો એક્ટ અંતર્ગત ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી। ગઈકાલે દાહોદ એ ડિવિઝન પોસ્ટ વિસ્તારના કસ્બા વિસ્તારમાં આવેલો વિસ્તાર છે, ત્યાં એક ઘટના ઘટી હતી, જેમાં એક નાની ભૂખ બળનાર બાળા છે, તેમને એના બાજુમાં રહેતો વ્યક્તિ જેનું નામ છે સિદ્દીક ઉર્ફે કાલિયા યુસુફ ચાંદ, સિદ્દીક કાલિયા દ્વારા એ બાળકીને લઈ જઈ અને ગાડીમાં લઈ જઈ અડપલા કર્યા હતા અને એમની પાસે બીભત્સ વર્તન કરીને અશોભની ભાષાનો ઉપયોગ કર્યો હતો। અને આ બાબતની જાણ પરિવાર દ્વારા આ વ્યક્તિ વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવી છે અને ફરિયાદના અન્વયે દાહોદ એ ડિવિઝન પોસ્ટ દ્વારા આ વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે અને કાયદેસર કાર્યવાહી હાથ ધરવામાં આવી છે।